આજનો આપણો આ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે. કાળુભાઈનો દાદાની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા વધારેલા ભાઈઓ તથા કાળુભાઈની બહેનોનું ભાઈ બેનું નથી, ભાઈ જ છે ખાલી. આ તો ભાઈઓનું ખૂબ ખૂબ કાળુભાઈ તરફથી હું સ્વાગત કરું છું. અને કાળુભાઈના દાદા 95 વર્ષની ખૂબ જ નાની ઉંમરે એમનો સ્વર્ગાસ્થ થયેલો છે. 1 મહિનો ઓછો હતો. 95. હા, આ તો 94 વર્ષ અને 11 દાડા અને 11 મહિને પોતે જાતા રહ્યા ધરતી છોડીને ઉપર આકાશમાં. હા, તો ખૂબ જ મોટી ઉંમર, ખૂબ સારું જીવન જીવી ગયા. અને એમના પાછળ આવા કાળુભાઈ જેવા કપાતર દીકરા પાછા છે ને ખૂબ સરસ. હા, હપાતર દીકરો પાછો છે ને ખૂબ સરસ મજાનો આવો ભજનનો પ્રોગ્રામ રાખેલ છે. અહીંયા વધારેલા હરખોજી છે, પછી કનુજી છે અને આપણા આગેવાન પણ અહીં બેઠા છે. તો આપણે પહેલી વિનંતી કરશું કે ભજન હરખાજીને કે એમણે ખૂબ સારી રીતે ભજન કરી અને કાળુભાઈ દાદાને ખુશ કરી. સારું, તો થોડું બોલવામાં આડાવડું થઈ ગયું હતું અને હવે ભજનની શરૂઆત કાળુભાઈ જ કરશે. શું કે એમના પોતરા છે એટલે એ પોતે હવે શરૂ કરે ભજન. ચાલો ભાઈ वो भजन में आया है, बताए भक्तो आया है. साखी बोलो અને પછી આપણે ये नाल છે જેમ કે આપણે તો હદે બોલે હે, હવે એના મોઢે આપને રસ લેવાનો है. પેલા પેલા કિસકો સમરીએ અને કિસકા લીજીએ ના, માત પિતા ગુરુ આપના તો અલગ લીએ પુરુષ ના. સાખી તો બોલાઈ ગઈ ભાઈઓ. આપણા આગેવાન આયા है કનુભાઈ, જોના ને જાણીતા ભજન વાળા છે. હવે ये नाला આપે તો હદી બોલીએ હે. લો કનુભાઈ કરો શરૂઆત. લ્યો તો આજે કાળુભાઈ એમના દાદાના જન્મદિવસ નિમિત્તે સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. દેશ વિદેશથી ખૂબ મહેમાનો આવ્યા છે, કલાકારો આવ્યા છે. તો કાળાભાઈના દાદાને હેપી બર્થડે. તમે ખૂબ જીવો, હજારો સાલ જીવો. એમને બર્થડે વિશ કરવા એક ગીત ગાઈ લેજો. નગરી સજાવો આજ ડીજે મંગાવો, કાળુભાઈ દાદાનો બર્થડે. હેપી બર્થડે કાળુભાઈ દાદાનો. મારો બર્થડે નથી, કે મારા દાદાનો બર્થડે નથી. તો શું આ તો મિક્સ બનાવે. અલ્યા તો પણ પહેલું કેવું હતું ને તમારે તો આટલી વસ્તી અમે આવું ગાવે ને. તો શું રાખ્યો પ્રોગ્રામ? છે રાખ્યો ભાઈ ભજન નો પ્રોગ્રામ. ભજન હતો એટલે શું હતું? દાદાની 95 વર્ષની પુણ્યતિથિ એટલે ચાર દરમિયાન એ ભાઈ આજ મર્યા દાતડામ દોડ ગાલીને હોલો ટોવા જતા, લાજ ઉડીને સોંતાડી બે સાર લેવા જીતે. ભલે જી ભલે. અલા કાળુ શું છે આ તો તિથિ એ કોઈ માર ડોવાનો કોઈ લગન કે એવું નથી. માર ડો સાત લેવા ગયા હતા. એ તો બેચારા ભગવાનને પ્યારી છે. અલ્યા કેમ ઉભા રહો, કરી ગયા? હવળે રસ્તે એ તો ચલાઈ ઉપર ગયો. ગયા હે. તમે જેટ કોઈ લાયા લેવા ગયા છે? એ પડા બંધ કરાય. ગાડી કોડિયો. કે બંધ કર. અલ્યા કલાકાર હારો છે પણ. કલાકાર અલ્યા ગીત કેટલું મસ્ત કોઈ હતું. દાદા કોઈ લેવા ગયા છે? અલ્યા રાજુડી સોનકાળી બે સાર લેવા જઈ હારું ભજન હતું. હો મારી ઉપર છે ને ઉપર ગયા હે. એના એના આત્માને હિસાબે શાંતિ મળે આત્માને એવું બોલ. અલ્યા આવા ગીત ઓબળીને તો ભલ આત્માને શાંતિ મળશે. આ તો બહેરન માણસ અલા હોત. પણ એની પુણ્યતિથિ છે. પુણ્યતિથિ એ ભાઈ આ તો બીજું નાલો ભાઈ આવો ભાઈ તમને. અમને તો આવા ભજન આવડે છે, ગીત આવડે. ચલો હવે આપણે લ્યો. ખરબા ભાઈ ચાલુ કરો રાવ. તમે તમારા રીતે ગાઓ ને કે બધાને હાથ જોડી ના પાડો કે પટી ગયો હેડો. હાલવા જો. जब जब मुझको पुकारे मैं दरियाओ नदिया किनारे. ભલે આવે ભલે. અલ્યા શું મળ્યો તમે? ચમ ભાઈ આ તો તમે મારા આબરૂ કઢાવો શું મળ્યો છે? પણ અમારા ભાઈને સોગવડ પાડવી પડે પેલી. સંત વાણીમાં આયા નકરા કરવા આયા. અડો એક મોકો આલો મન. જો એક મોકો આલો અસલ ગાધો. સારું હારું ગાવ, કલાકાર હારા છે, ચિંતા મત કરો. તો હારું બોલ કે દર્શન. યાર હારો ગોપ રે ખડો. જરોમ લીલો પીળો પોજરો દડાવો કે પોજ રામ પોપટ બોલે કે મેરે सीने में दिल मेरा डोले ला पिंजरे में पोपट बोले. બોલે ભાઈ બોલો કાળુભાઈ. મારા દાદાનો આત્મા હે ને સરગમાં બોલે હે, નથી પિંજરા કોઈ બોલતો કે. બધાને કેવું પડે, બધાને કેવું પડે કે હું પુણ્યતિથિ છે. કોણ બોલે છે?
હા કોણ બોલે છે? કોઈ પિંજરામાં નથી બોલતો, એ તો બોલે હે ઉપર કોણ બોલે? સરગમાં બોલે. કોણ બોલે? મારા દાદાનો આત્મા. તને ભળાય છે? હા તને ભળાય છે? પણ મને તો ઢોલ વાગે એવો ભાઈ. હા તો કનુભાઈ ના લો હેલો. હવે જે હોય પટાવો, ભજન પૂરું કરો. 12 વગાડ્યા ભાઈ એમને. હવે ભજનની શરૂઆત હું કરું છું હારા ભજનથી. કરો. વેવાઈના ઘેર જાજે, કાળાના ઘેર જાજે, લે કચુકો લે, વેવણ લે કચુકો લે. બધા ભાઈ હા મારા ડોહો કોઈ ઓછા કુકા લેવા નતા આયા. મારા ડોહો તો બચારો હોવર જીવીન જો હે. એના આત્માના શાંતિ મળે એવો આવ્યો તો. આલો કનુભાઈ પણ- ભજન ગાવે ને મારે એટલે ભજન ગાવાનું છે. નાચવું હોય હવે ભજન ગાવાનું. રૂપ ઉપર. પણ તમારે પહેલા કેવું પડે કે ભજન છે હોય. એક છેલ્લે મોકો આલો રો મન તો. ના હવે તમને કોઈ નથી આલવો. મારા ડોહો કહી ગયા તા દાદા હા. કે મો મારું તિથિ હોય તો એક વખત નાચજે. હા. મારે નાચવું દાડા આવે. સરસ મજાનું ભજન હું ઉપાડી લઉં એક. ના ગાઓ હાલો તમારી ઈચ્છા હોય તો. કાળુભાઈ હા ભાઈ નારાજ મત થા. હવે તાર દાદા આત્માને શાંતિ મળે ને એવું ભજન ગાઈ લો મસ્ત. તું નાચી લે. વાહ કલાકાર વાહ. વાહ વાહ વાહ. अब मैं क्या करूं ने मेरा भाई अमर गया खेतर सब खाई केसर कस्तूरी का खेत लगाया सींच सीता माई अमर गया खेतर सब खाई. ભાઈ બધા ભાઈ હરખા ભાઈ બોલો કોણ કહેવાય ભજન એ તો પેલી ઉઘાડ પાડવી પડે કે સાહેબ ઉઘાડ તો પારી પારી રથા છે. આ ભજન કહેવાય મને ઈચ્છા થઈ ગઈ. મને એવું લાગ્યું જા કે હવે. મારા દાદા આયા ભાઈ હવે તમારા દાદાની આત્માની શાંતિ મળી ગઈ, તમારે એના આત્માની ઈચ્છા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. તો હવે રજા લો એમ. વિરામ કરો ને ઊંઘ આવે રાતના 12 વાગ્યા. હવે તો બધાને રોમ રોમ. એ રોમ રોમ અને આવા ને આવા ભજન આવા ને આવા ભજન કાયમી રાખજો. એ સાહેબ આ તમે ગાયો ને આવા ગાયો તો આ છોકરાને શીખડાવજો. લે હડો હવે. હા રોમ રોમ એ આવજો. રોમ રોમ.